તો કેમ છો બધા મિત્રો? મજામાં? આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અહીંયા દેખો ગુડી લેશન કરવા બેઠલી છે. કાલે રાતના ગુડી લેશન નતું કર્યું તું એ? હા હા કરી દેજો લેશન. નાસ્તો બીજો કર્યો તું એ? કર્યો ને? તો મિત્રો ગુડીના રાતના લેશન બાકી હતું, એ લેશન હાલ કરવા બેસી ગઈ. તો આપણે જાઓ સીધા કેબિનમાં જવા નીકળી છીએ. જઈએ સીધા કેબિનમાં મુલાકાત કરીએ. આપણે આવી જાઓ કેબિનમાં આવી જશો. અને આજે તો બાર વાયરો વધારે છે એટલે આપણે કેબિનમાં જ બેસો અને ગેટ બીજો વાંખી દઈએ કે વાયરો બહુ છે આજે. તો શાંતિથી બેસીએ છીએ ખુરશીમાં અને ગેટ ઉપર પણ નજર રહે. અહીંયા બેસવું છે આજે તો અને બાર વાયરો બહુ વધારે છે. તો મિત્રો પેપર આવી ગયું છે, ગુજરાત સમાચાર પેપર છે. પેપર આવી ગયું, આપણે બેસો શાંતિથી વાંચવા માટે. ખુરશી લઈને બેસી જાવ વાંચવા. પેપર આપણે મિત્રો વાંચવા બેસીએ છીએ. આજના સમાચાર શું શું છે વાંચી લઈએ. તો આપણે આવેલા છો ઘરે અને અહીંયા નાસ્તો ચાલુ જ છે. શું છે નાસ્તામાં? ચમ ચા નહીં લાવી? તો રાતનું શાક પડ્યું હોય બરોબર. તો ચા લેવા ગયા પણ ચા હજુ કોઈ આવી નથી એટલે પાછા ગયા નાસ્તો કરવા બેઠા. રાતનું શાક બીજું પડ્યું હતું એ ખવાય છે. અને અહીંયા તો લેશન ચાલુ જ છે. કરી નહીં રહી ગુડી લેશન તો લેશન કરી દે. આપણે ચા બીજી હમણાં આવે એટલે મુલાકાત કરીએ. મિત્રો આપણે આ પેપર ન્યૂઝપેપર આપવાના એ આપી દઈએ અને અમારા ઘેરથી અમદ આવી લેવા, કારણ કે ચા લેવા મેં પાઠાયેલા આવી જરૂર ઓફિસમાં ભાઈ ચા હાલવા આવે મને. તો આપણે જઈએ સીધા ઓફિસમાં અને ચા બીજી આવે એટલે ચા બીજી પી લઈએ. સીધા ઓફિસમાં જઈએ. આપણે ચાની રાહ જોઈ રહ્યા છો. ચા આવી ગઈ છે. આવી છે ચા લઈને મારા ઘેરથી. ચા લાવી દીધી? લાવો તાર. તો મિત્રો ચા આવી ગઈ છે અને આપણે પીએ છીએ ચા. સવારનો વાયરો જોરદાર છે એટલે ચા પીવાની મજા આવશે. જાવું હારું તાર. તો મિત્રો ચા પીએ છીએ. આપણે બેઠા છે ઓફિસમાં. આજે તો કેબિન ના મજ બેઠેલા હો અને ગુડી આવો. તાર ઘેર ખાઈ જવું કે કાપીને? હા તો ધોઈ લાવી. તો લાવી છે ગુડી જોમફળ. તો આપણે એને જોમફળ કાપી આવીએ અને એને ખાવું. તો આપણે ગુડીને જોમફળ બીજું કટિંગ કરીને આવી દઈએ અને આ કરીશું જોમફળ કટિંગ. ચાલશે ને? ટુકડા કરું? હા કરો તમે તો. પાતી જીગડી વધારો ચાલશે, ખાવું જ છે આપણે તો. તો આપણે જોમફળના ટુકડા કરી દીધા અને હવે ગુડીને ખાવા છું. તો આપણે જોમફળ બીજું કટિંગ કરીને આલ્યું તો ગુડી જોમફળ ખાય છે. લાવો મને તો ખાવા આલો ગુડી. તમને બી આપું. લાય. હેલો તો મિત્રો જોમફળ કટિંગ થઈ ગયું. ખાવું તો ચાલો ખાઈએ. કે ખા સારું ખડમીઠું. મને ખાવા દેજો. તો ગુડી ના પાડે કે મને ખાવા દો હવે. તો જા ખાવું હોય તો આવી જાવ. આપણે સ્કૂલના પાછલા ભાગમાં હતા, ખેતરના ભાગમાં. આ છે ખેતરનો ભાગ અને અહીંયા એક કૂતરું છે ખાવાની તલાશમાં આવેલું છે લાગે, કારણ કે આપણા આ ખાડામાં બધો હેઠવાડો બીજો નાખો ઘણી ફેર એટલે એ આવે. લે લે. તો કૂતરું જતું છે ખેતરની સાઈડ. તો મિત્રો ખાલી આપણે ખેતરની સાઈડ આવ્યા હતા દેખવા માટે કે મિત્રો રિસેસ પૂરી થઈ ગઈ હતી અને હું આવ્યા તો એટલે કોઈક છોકરાનું વિદ્યાર્થીનું લાગે સ્વેટર પડી રહ્યું. તો હવે સ્વેટર લઈ જઈ અને આપી દો. સ્કૂલમાં પકડાઈ દઈએ સ્વેટર. તો આપણે સ્વેટર લઈ જઈને આપી દઈએ. તો જ્યાં સ્કૂલમાં હાજરું કોઈક છોકરું ભૂલી ગયું રિસેસના હોય. અને અહીંયા ગુડીના સ્કૂલની તૈયારીઓ ચાલી રહી, પાલ વળાવવાનું ચાલુ છે. તો તૈયાર કરી દો તાર. હમણાં હું આવું. શું એનું કોઈ શું કહી દઉં? કોઈક શાકનું કહેતી હતી. શાક ચણાનું શું ખાવું? બનાવજે ગ્રેવી વાળું બનાવજે. લહબહતું બનાવજે. તો ચણાનું શાક બનાવવાનું છે આજે. તો લહબહતું ચણાનું શાક ખાવાનું હોય આજે. આપણે જઈએ છીએ મિત્રો જમવાની રાહ જોઈ રહ્યા હતા. જમવાનું આવી ગયું છે. વાગ્યા છે 3:30, કારણ કે આમ તો વહેલું ખાઈએ છીએ આપણે, પણ આજે ભૂખ થોડી ઓછી લાગી હતી એટલે ખાવાનું કેબિનમાં આવી ગયું છે. આ છે ચણાનું શાક છે અને રોટલી છે. તો ખાવાનું નીકળે છે આપણે. બસ બસ માં ભૂખ ઓછી માં નહીં ખાવું બધા.
માપનું જ બસ. તો આપણે આવી ગયું ચણાનું શાક છે મિત્રો, અને રોટલી હાલ દે, આમાં રોટલી હાલ દે. હા તો મિત્રો જમવાનું થઈ ગયું છે તૈયાર. તમારે ખાવાની ઈચ્છા તો ચાલો, તો આપણે ખાવા બીજું ખાઈ પછી મળીએ. તો આપણે બપોરનું જમવાનું જમી લીધું છે, અને હવે ટાઈમ છે થોડો આરામ કરવાનો. એટલે ખુરશીમાં બેઠા બેઠા ગેટ અમુક નજર રહે આપણી. અને દેખો પવન તો આજે જબ્બર છે. તો મિત્રો આપણે ગેટ સામે નજર રાખશું, અંદર બેઠા બેઠા જ. અહીંયા ગેટ લોક મારેલો ચાલે. તો મિત્રો આપણે ડ્યુટી પૂરી કરીને ઘરે આવી ગયા હતા. ખાવાનું આજે વહેલા ખાઈ લીધું હતું. અને અહીંયા ગુડી પથારી અહીંયાની થઈ જઈએ, તે ગુડી આરામ કરી છે. અને આપણી પથારી પણ તૈયાર થઈ જઈએ, અને આ પથારી તૈયાર થઈ રહી છે. તો મિત્રો અમારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કાલે એક નવા બ્લોગમાં મુલાકાત કરીશું પાછી. આજની રાત બધા માટે શુભ. ગુડ નાઇટ, ટાટા, બાય બાય. ગુડ નાઇટ બધાને, ટાટા, બાય બાય. કાલે એક નવા બ્લોગ સાથે પાછી મુલાકાત કરીશું.